મહાકુંભમાં વાયરલ મોનાલિસા કોણ છે? મહાકુંભમાં પોતાની સુંદરતાના કારણે સાધ્વીના વાયરલ થતા વિડીયો બધાએ જોયા છે, પરંતુ એ પછી મધ્યપ્રદેશની રહેવાસી મોનાલિસા પણ હેડલાઇન્સમાં છે. જો કે મોનાલિસા તેના વિડીયો વાયરલ થવાથી અને યુટ્યુબર્સ દ્વારા તેના વિડીયો બનાવવાથી પણ ચિંતિત છે. બ્રાઉન બ્યુટી તરીકે ફેમસ થઈ રહેલી મોનાલિસા મહાકુંભમાં માળા વેચતી જોવા મળી હતી. આ પછી કોઈએ તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને એ વાયરલ થઈ ગયો. ત્યારથી ઘણા લોકો મહાકુંભમાં મોનાલિસાને શોધી રહ્યા છે અને તેની સાથે ફોટોગ્રાફ્સ લઈ રહ્યા છે, તેનો વિડીયો બનાવી રહ્યા છે અને એના કારણે તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. બાબાની શિબિરમાં શરણ લેવા માટે મજબૂર બની મોનાલિસાનો સોશિયલ મીડિયા પર રવિવારે એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તે પોતાનો જીવ બચાવવા માટે બાબા પાસે તેમની શિબિરમાં શરણ માર્ગ છે. વિડીયોમાં તે પોતાના ચહેરા પર માસ્ક પહેરીને લોકોનું એના પર ધ્યાન ન પડે એ માટે પોતાને સંપૂર્ણ રીતે કવર કરીને જતી જોવા મળે છે. આ દરમિયાન બાબા તેને આસપાસ રહેલા લોકોથી બચાવતા જોવા મળી રહ્યા છે. માળા વેચતી વાયરલ ગર્લ મોનાલિસાએ અંતે મહાકુંભ હોડ્યો, યુટ્યુબર્સથી પરેશાન થઈ માસ્ક ચશ્મા પહેર્યા, ગુસ્સામાં આવીને મોબાઈલ ફેંક્યો. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભનો આજે 8મો દિવસ છે. અહીંથી કોઈને કોઈ કહાની રોજ સામે આવી રહી છે. આ દરમિયાન કુંભમાં વાયરલ થયેલી ઇન્દોરની મોનાલિસા પોતાની સુંદરતાના લીધે પરેશાન થઈ ગઈ છે. આ વખતે યુટ્યુબર્સ અને અન્ય લોકોથી એવી પરેશાન થઈ ગઈ છે કે તેની બાબા શિબિરનો ફાયદો લેવો પડી. ત્યારબાદ અંતે તેણે